નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બિગ બ્રેકિંગ ન્યૂઝ તમારા સુધી આવી જ ગયા હશે કે ટેટ 1 પરીક્ષાનું પરિણામ રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે। આઈ થિંક તમે બધાએ તમારું રિઝલ્ટ જોઈ પણ લીધું હશે। જે ફાઇનલ આન્સર કી બહાર પાડી હતી એની અંદર 3 માર્ક્સનું ગ્રેસિંગ રાખવામાં આવેલું હતું અને 7 ક્વેશ્ચન એવા હતા કે જેની અંદર એકથી વધારે જવાબો આઈ થિંક ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા। છતાં પણ ઉમેદવારોની અંદર ઉહાપો જોવા મળેલો હતો કે એવા અમુક ક્વેશ્ચન્સ હતા જ કે જેની અંદર ગ્રેસિંગ ખરેખર આપવું જોઈતું હતું અથવા તો એકથી વધારે જવાબો ગ્રાહ્ય રાખવા જોઈતા હતા। એ બાબતે વિગતવાર રજૂઆતો પણ કરી હતી કે કયા કયા ક્વેશ્ચનની અંદર આ રીતનું ક્વેરી છે। જે પણ હોય પણ ફાઇનલ આન્સર કીના આધારે છે એ પરિણામ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। વિગતવાર એનું માળખું જે વર્ગીકરણ છે એ પણ આપેલું છે। એ વર્ગીકરણ આપણે સૌપ્રથમ જોઈ લઈએ અને ત્યાર પછી થોડીક ચર્ચા કરી લઈએ। આ રીતે તમે જુઓ તો પરિણામનું જે જાહેરનામું છે એ આપવામાં આવ્યું છે। આપણે ખાસ જે વર્ગીકરણ છે રિપોર્ટ એની અંદર આપણે ખાસ ધ્યાનમાં જોઈ લઈએ। ટેટ 1 નું જે મીડિયમ વાઇઝ રિપોર્ટ છે એની અંદર આપણે જોઈ લઈએ તો ગુજરાતી માધ્યમની જ આપણે વાત કરીશું। તો રજિસ્ટર કેટલા થયા છે તો 97,917, એમાંથી એબસન્ટ 9,257 રહ્યા, પ્રેઝન્ટ કેટલા રહ્યા 88,659 અને નોટ ક્વોલિફાઈડ મીન્સ કે નાપાસ થયેલા ઉમેદવારો તો 77,835 છે। ત્યાર પછી ક્વોલિફાઈડ એટલે પાસ થયેલા ઉમેદવારો 10,825 છે અને રિઝલ્ટ છે એ અત્યાર સુધી જેટલી પણ ટેટ લેવાઈ છે આ તમામ ટેટ કરતા આ જે પરીક્ષાનું આ ટેટ પરીક્ષા છે 2025ની એનું ઊંચું આવ્યું છે। 12.21% રિઝલ્ટ આપ્યું છે। એવી રીતે ઇંગ્લિશ, હિન્દી અને ઓલ મીડિયમનું તમે જોઈ શકશો। નીચે માર્ક રેન્જ આપેલી છે એટલે કેટલી રેન્જમાં કેટલા વિદ્યાર્થીઓ છે એવું આપેલું છે। આપણે ગુજરાતી મીડિયમમાં ખાસ જોઈ લે તો 1 થી 39 ને કંઈ ખાસ લેવા દેવા નથી, 40 થી 59 ને આપણે કશું જોતા નથી। સીધું 82 થી 89 વચ્ચે કેટલા ઉમેદવારો છે તો 7,204 છે। એવી રીતે 90 થી 100 વચ્ચે 4,034 છે। 101 થી 120 વચ્ચે 781 છે। 121 થી 140 વચ્ચે 3 અને 141 થી 150 વચ્ચે 1 ઉમેદવાર છે। આવી રીતે વર્ગીકરણ છે। ખાસ કરીને તમે જુઓ તો 90 ઉપર છે તો એ ટોટલ ઉમેદવારો આ રીતના છે 4,034, 781, 3 અને 1। આ ખાસ અગત્યનું છે। બીજા જે ઉમેદવારો છે એ કેટેગરી વાળા છે એટલે એ કેટેગરી વાળા ઉમેદવારો પાસ થયેલા છે। હવે અહીં તમે જુઓ તો ચોખ્ખું લખ્યું છે કે જે કેટેગરીના ઉમેદવારો છે જેમને કેટેગરીમાં ફોર્મ ભર્યું હશે એમની જ વાત છે। એમને 82 ગુણ અથવા તો એનાથી વધારે હશે તો એ પાસ ગણાશે। એવી રીતે જેમને કેટેગરીમાં ફોર્મ નથી ભર્યું મીન્સ કે જનરલમાં ફોર્મ ભર્યું છે એમને 90 અથવા 90 કરતાં વધારે ગુણ હશે તો એમને પાસ જાહેર કરવામાં આવે છે। હવે અહીં સમજી લો કે તમારે કોઈ પણ પ્રકારની ક્વેરી છે OMR સીટ ફરીથી રીચેકિંગ કરાવવું છે તો એના માટે પણ આપેલું છે। પુનઃ ચકાસણીમાં ફી પેટે ₹100 રોકડમાં રાજ્ય પરીક્ષા બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે અને 10/2/2026 બાદ એટલે ત્યાં સુધીમાં છે એ તમારે પુનઃ ચકાસણી માટે એ અરજી કરી દેવાની છે। હવે મિત્રો આ રીતનું રિઝલ્ટ છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। આની અંદર તમે જુઓ તો જે 82 અપ માર્ક્સ 82 ટોટલ જે ઉમેદવારો છે એ 10,825 છે। એમાંથી કેટેગરીના ઉમેદવારો પણ હશે, એમાંથી તમે 7,204 જેટલા ઉમેદવારો છે એ તમે જુઓ તો ઓનલી કેટેગરીના છે અને બાકીના ઉપરના છે એ કેટેગરી અને જનરલ પ્લસ છે એ પ્રમાણે આપેલું છે। ખરેખર આ વર્ગીકરણ તો માર્ક્સ વાઇઝ આપ્યું છે, પાસ નાપાસ વાઇઝ આપ્યું છે, સારી બાબત છે। પણ અગાઉ આપણે ટેટ 1ની અંદર અથવા તો ટેટ 2ની અંદર અગાઉ આઈ થિંક તમે જોયું છે કે વર્ગીકરણ કેટેગરી વાઇઝ પણ કદાચ આપ્યું હોત તો બેસ્ટ રહેત, કેમ કે ઉમેદવારોને થોડો ઘણો ખ્યાલ આવી શકે છે। આ રીતનું ટેટ 1નું રિઝલ્ટ જાહેર કર્યું છે। અત્યાર સુધી જેટલી પણ ટેટ લેવાય એમાંથી હાઈએસ્ટ પરિણામ આ ટેટનું આવેલું છે। આજના વિડીયોની અંદર આટલું જ જોવાનું છે। આ જે PDF મેં તમને બતાવી છે એની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને પરિણામ જોવાની લિંક છે એ પણ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિદ્યા સહાયક ભરતી રિલેટેડ ટેટ 1, ટેટ 2, ટાટ, HTAT આના રિલેટેડ A to Z વિડીયો મારી ચેનલ પર મુકાશે। ખાસ કરીને વિદ્યા સહાયક ભરતી છે અને ટેટ 1, ટેટ 2 છે આ આપણી ચેનલના મુખ્ય મુદ્દાઓ છે તો એના રિલેટેડ મારા ચેનલ પર વિડીયો અવશ્ય આવતા રહેશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।